નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે વિકાસના નિર્દેશકોમાં બે નિર્દેશક જોઈ ગયા કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અને માથાદીઠ આવકનો વૃદ્ધિદર. એ બંનેને જોયા બાદ હવે આપણે જીવનની ભૌતિક ગુણવત્તામાં કેવો સુધારો આવી શકે અથવા કેમ સુધારો લાવવો તે અંગે જોઈશું. તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો આર્થિક વિકાસનો હેતુ છે ને હંમેશા લોકોનું જીવન ધોરણ સુધારો કરવાનો હોય છે. જેમ કે આપણે જોઈએ કે આવકમાં વધારો કેમ થાય, જ્યારે શ્રમ કરીએ તો આપણો આવકમાં વધારો થાય. તેમજ જીવન ધોરણમાં આપણી કને આવક વધુ હશે એમ આપણી આવકમાં વધુ હશે તેમ આપણું જીવન ધોરણ છે એ સુધરશે. તેથી જ કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે કે નહીં, અથવા તો બીજા દેશો કરતાં કેટલો વધારો થયો અથવા તો કેટલો ઓછો થયો, તો એ માટે આપણે આર્થિક વિકાસ માટે થઈને આપણે શું રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જોઈતા હતા. પરંતુ તે બે માપ સિવાય પણ માનવ જીવનની ભૌતિક ગુણવત્તાઓનું નિર્દેશન પણ સ્વીકારવામાં આવે છે. તેથી આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના સુધારા જોઈશું. તો સૌપ્રથમ તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તો માનવીની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓનો વપરાશના ધોરણ પર આધારિત હોય છે. કેમ કે વપરાશનું ધોરણ એનું કેટલું છે અથવા તો સમયનો કોઈ એક ગાળો દરમિયાન નક્કી કરવામાં આવતું હોય, તો વ્યક્તિ પોતાના સમૂહ માટે કરતો હોય. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ખોરાક છે, બળતણ છે, કોઈ બીજી બિનજરૂરી વસ્તુ અથવા જરૂરી વસ્તુ, પછી ટકાઉ વસ્તુ, પછી અર્ધ ટકાઉ વસ્તુ, અથવા તો કોઈ સેવા લેતા હોય એ વગેરેના સમૂહ માટે, અથવા તો આ બધા જ વપરાશના ધોરણ કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરતા હોય છે. તેથી વપરાશના ધોરણ કે જીવન ધોરણને ભૌતિક ગુણવત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનું ભૌતિક સુધારો થયો છે તેમ પણ આપણે કહી શકીએ. બરાબર. તો હવે આપણે જોશું તો કે જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થઈ શકે. તો જો જેમ કે કોઈ પણ એક વર્ષના ગાળા દરમિયાન લોકોએ જે વપરાશમાં લીધેલી વસ્તુ હોય અથવા તો સેવાઓ હોય, અથવા તો માનવ જીવનની ભૌતિક ગુણવત્તાઓ કંઈ નક્કી કરેલી હોય, જેનું માપદંડ નક્કી કરેલું હોય, અથવા તો વસ્તુ કે સેવા, જેમ કે અમુક હું ઘટકો તમને જણાવું તો કે ખોરાક છે, આરોગ્ય અથવા તો તબીબી સેવાઓ મેળવવા માટે જે છે એ વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. તેમજ રહેઠાણ અને કપડાં છે, તો ઓરડાની સંખ્યા, ઓરડાની સરેરાશ વ્યક્તિ, પછી વસ્તી ગણતરી જે રીતે કરવામાં આવે છે તે, તેમજ શિક્ષણ અને મનોરંજન. તો આપણે શિક્ષણ અને મનોરંજન દ્વારા પણ આપણે માહિતી મેળવી શકતા હોઈએ છીએ. કેમ કે શિક્ષણમાં પ્રાથમિક શિક્ષણ કેટલું મેળવેલું છે, માધ્યમિક કેટલું મેળવેલું છે, ઉચ્ચ માધ્યમિક કેટલું મેળવેલું છે, અથવા તો ઘરમાં મનોરંજન માટેની વસ્તુ કઈ કઈ છે, અથવા તો ટીવી, ફ્રીજ, થિયેટર વગેરે જેવી બાબતોનો સમાવેશ કરી શકાય છે. તેમજ પરિવહન અને માહિતી પ્રસારણ દ્વારા વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોનની સંખ્યા, અથવા તો જે કોઈ આપણે વાહન કે ઓલું જેમ કે છે ટ્રેક્ટર છે એ શા માટે જરૂરી છે, બસ છે તો એ શા માટે જરૂરી છે, એ વગેરે જેવી બાબતો આની અંદર સમાઈ જાય છે. તેમજ ઉર્જા શક્તિ, તો માથાદીઠ ઉર્જાનો વપરાશ કે આપણને જે જોઈતું હોય ઉર્જા, જેમ કે હવે તો દરેક ઘર દીઠ આપણને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, તેના દ્વારા પણ આપણે એની સરેરાશ મેળવી શકીએ. અથવા તો દેશની વસ્તીમાં મળતું પીવાનું ચોખ્ખું પાણી કેટલા ટકા મળે છે તેના આધારે પણ આપણે જોઈ શકીએ. તેમજ સરેરાશ આયુષ્ય કે લોકોની આયુષ્ય મર્યાદા કેટલી રહી છે, હવે તો દિન પ્રતિદિન આમ ઘટતી જાય છે, તેના આધારે પણ સરેરાશ આયુષ્યના આધારે પણ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ છે બાળ મૃત્યુનું પ્રમાણ. તો બાળ મૃત્યુનું પ્રમાણમાં પણ આપણે જોઈએ કે જન્મતા તેની માતાને જો સારી સારવાર આપવામાં ના આવી, અથવા તો પ્રોટીનવાળું કોઈ ખોરાક પહેલેથી આપવામાં ના આવ્યો હોય, તો બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધતું જાય, તેમ વસ્તી ઘટતી જાય એના પ્રમાણે પણ થતું હોય છે. તેમજ ઘણી બધી એવી સુવિધાઓ છે જેના કારણે દેશના માનવ વિકાસની ભૌતિક ગુણવત્તા સુધરી શકે છે તેમ કહી શકાય. જો સુધારો ન આવે તો ક્ષેત્રમાં સુધારો જરૂરી છે. એ માટે ઉપાયો દેશ વધારતી જ હોય છે વિકાસ કરવા માટે. બરાબર. તેથી સૌથી ઊંચું મૂલ્ય ધરાવતો નિર્દેશક હોય તો 100નું આંક અપાય તો જીવન ધોરણની ભૌતિક ગુણવત્તા સુધારવા માટે વિકસિત દેશો હવે વધારે ધ્યાન દોરી રહ્યા છે.
વિકાસશીલ દેશ એટલે કે આપણે જેમ કે ભારત દેશ છે એ વિકાસશીલ દેશમાં, તો જો ભારત દેશ છે એ હવે શિક્ષણ પ્રત્યે અથવા તો સરેરાશ આયુષ્યને લગતી બાળ મૃત્યુ દરના પ્રમાણની અથવા તો લોકોની આરોગ્ય અથવા તો તબીબી સેવાઓ અથવા અન્ય સેવાઓ સારી મળે તે અંગે હવે ધ્યાન દોરી રહ્યા છે. હવે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જોઈશું. તો એને આપણું ફૂલ ફોર્મ પણ ખાસ પૂછાતું હોય છે ઇંગ્લિશમાં. PQLIનું ફૂલ ફોર્મ શું છે? તો ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. ઓકે, તો આ પણ 1 માર્ક્સમાં પૂછાતું હોય છે આપણને. તો સૌપ્રથમ તો આપણે કહીએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોને આપ્યો હતો? સૌપ્રથમ કોણે રજૂઆત કરી એમ? તો મોરિસ ડેવિસ નામના અર્થશાસ્ત્રીએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક રજૂઆત કરી હતી, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે, જેનું મેં તમને ઇંગ્લિશમાં નામ કીધું કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. ઓકે, ત્યારબાદ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થતો હોય છે, વધારો થાય છે, પરંતુ તેના કારણે આર્થિક વિકાસનો સાચો નિર્દેશક મળી શકતો નથી. એ બંનેની મર્યાદા લાગુ પડતી હોય છે, બરાબર? કેમ કે એને વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી હોતી તેથી, અથવા તો દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં જ કેન્દ્રિત હોય છે, ગરીબ લોકો સુધી પહોંચતું હોતું નથી. તેથી દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબોના જીવન ધોરણ પણ ઊંચું લાવી શકતું હોય, અથવા તો નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાની બાબતે મોરિસ ડેવિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી હતી, બરાબર? તો હવે આપણે અગાઉ લેશું. તો જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા માટે અહીંયા કને આપણે 3 ઘટકો ખાસ લીધેલા છે. તો કયા કયા? તો શિક્ષણ પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ 3ને આપણે ખાસ ઘટકો તરીકે અહીંયા લીધેલા છે, કેમ કે આ 3ના પ્રમાણ છે આપણને વિશ્વસનીય, સાચા અને પ્રમાણમાં આપણને હકીકતમાં આપણને સાચા લાગતા પ્રમાણ આની અંદર દર્શાવવામાં આવતા હોય છે. તેથી બરાબર, તો આપણે જો બીજા દેશની અથવા તો રાજ્યની અથવા તો કોઈ પણ દેશ સાથે આપણે બીજા દેશના રાજ્યની તુલના કરતાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા છે ને એ ચડિયાતી હોય છે. તેનો અર્થ એવો થાય છે કે દેશ કે રાજ્ય આર્થિક વિકાસની કક્ષાએ એક જ સપાટીથી ઊંચા જવાનો પ્રયત્ન કરતા હોય. એટલે ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે પણ આ 3 ધોરણો દર્શાવ્યા છે, જે મેં તમને અગાઉ કીધા કે 3 બાબતોને અથવા તો 3 ઘટકો દર્શાવેલા હોય છે, કે શિક્ષણના પ્રમાણમાં, અપેક્ષિત આયુષ્યમાં અને બાળ મૃત્યુ દરમાં. તો હવે અગાઉ આપણે જોઈશું શિક્ષણના પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર માટે, બરાબર? તો શિક્ષણનું પ્રમાણ છે એને શા માટે ઘટક તરીકે અહીંયા લેવામાં આવ્યું છે? તો જો દેશમાં સાક્ષરતાનું દરના આધારે આપણે દેશમાં કેટલું શિક્ષણની સ્થિતિ કેવી છે અથવા તો એના ટકાવારીના આધારે આપણે શિક્ષણનું પ્રમાણ પણ કાઢી શકતા હોઈએ છીએ, બરાબર? તો એના કારણે જીવનની ભૌતિક ગુણવત્તા માટે શિક્ષણનું પ્રમાણને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ બીજું છે કે અપેક્ષિત આયુષ્ય. તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. જેમ કે જન્મતાની સાથે જ બાળકો કેટલા વર્ષનું જીવન જીવશે અથવા તો કેટલું ભોગવશે તે માટે જે આપણે અપેક્ષા લગાવતા હોય તેને અપેક્ષિત આયુષ્ય કહે છે. અથવા તો જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે, જેમ કે અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવામાં સારી છે તેમ કહી શકાય, અથવા તો જે બાળક છે એ તંદુરસ્ત છે કે એ પ્રમાણે આપણે જોઈ શકીએ, અને તેના કારણે આપણે અહીંયા અપેક્ષિત આયુષ્યને ધ્યાનમાં લીધું છે. ત્યારબાદ છે કે બાળ મૃત્યુ દર. તો જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા બાદ પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. અથવા તો બાળ મૃત્યુ દરમાં દર 1000 બાળકો કેટલા જન્મે છે તેના આધારે તેની સંખ્યા નક્કી કરવામાં આવી, અને તેની બાળકોની સંખ્યાના આધારે બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો કે વધારો તે પણ જોવાનું હોય છે. તેના કારણે પણ આરોગ્યની સગવડ વધી છે કે ઘટી છે તે પણ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. અથવા તો જીવન ધોરણની અંદર કઈ 3 બાબત અહીંયા લેવામાં આવી છે તો તેના આધારે પણ આપણે એની વ્યાખ્યા
લખી શકીએ, જેમ કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્યનો આંક અને બાળ મૃત્યુદરનો આંક, જેમાં ત્રણેયમાં એકમાં સાક્ષરતાનું દર લેવામાં આવ્યું છે, એકમાં સેવાઓ કેવી મળી છે તે લેવામાં આવ્યું છે, અને ત્રીજામાં છે બાળ મૃત્યુદરમાં તો કહે છે કે આરોગ્યની સેવા કેવી દેશમાં પૂરી પાડવામાં આવી છે તે અંગે પણ જોવામાં આવી છે. તો આ ત્રણ બાબતો કેમ ખાસ છે કેમ કે આની અંદર શું આપણને તો વિશ્વસનીય આંકડાઓ દેશમાં દર્શાવેલા દરેક વખતે આપણને, કેમ કે વસ્તી ગણતરી થતી હોય છે એ 10 વર્ષે થતી હોય છે, તો એના કરતાં આ જે બાળ મૃત્યુ દર ને એ છે એ દર વર્ષે ગણતરી તેની થતી હોતી હોય છે, તેથી વિશ્વાસ પાત્ર આંકડાઓ પણ દરેક દેશમાં મળી શકતા હોય છે. અને આવા પરિબળો છે ને એ પ્રયત્નોને નહીં પરંતુ પરિણામ દર્શાવે છે કે આટલા દરે આ વર્ષે આટલા મૃત્યુદર થયા અથવા તો આ વર્ષે આટલો મૃત્યુદરમાં ઘટાડો થયો કે વધારો થયો, એ પોતાનું પરિણામ દર્શાવતા હોય છે. જેમ કે આરોગ્ય સેવા સારી મળશે તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે તે માટે, બરાબર. ત્યારબાદ છે કે ત્રીજો પોઈન્ટ કે વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના પણ વ્યાજબી ધોરણે થઈ શકે છે. જેમ કે આપણે એક દેશની તુલનાએ બીજી દેશની તુલના આરોગ્ય ક્ષેત્ર કરી શકીએ છીએ, શિક્ષણ ક્ષેત્ર કરી શકીએ છીએ, તેથી વ્યાજબી ધોરણે આપણે તુલના પણ કરી શકતા હોઈએ છીએ. તેમજ જીવનની ભૌતિક ગુણવત્તાનું મહત્વનું માપદંડ શું છે? શિક્ષણમાં વધારો, તો વ્યક્તિના કલ્યાણમાં વધારો થશે અથવા તો વ્યક્તિની કુશળતા અને દેશનો વિકાસ આવશ્યક બાબત બનશે. જેમ કે શિક્ષણમાં એને અમુક એવી તાલીમો આપવામાં આવે છે કે જેથી પોતાનું જીવન ધોરણ સુધારી શકે અથવા તો પોતાનામાં કોઈ એવી આવડતનો કુશળતા મેળવે, કોઈ એક એવું કામ આવડતું હોય તેમાં એને નિપુણતા મેળવવામાં આવે તો એ પોતાની રીતે પોતાનું કાર્ય કરી શકે છે અથવા તો જીવન ધોરણ પણ એનું વધારી શકે છે. ત્યારબાદ છે કે અપેક્ષિત આયુષ્યમાં તો સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. એ શું આપણું પ્રતિબિંબ ખાલી દર્શાવે છે, પરંતુ અપેક્ષિત આયુષ્યમાં વધારો હશે તો પોષક તબીબી સારવાર અને પર્યાવરણના સંજોગોમાં પણ પરિણામ કે પ્રતિબિંબ થઈ શકે છે. પછી બાળ મૃત્યુ દરમાં તો સામાજિક સ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. જો બાળ મૃત્યુદર પીવાના સ્વચ્છ પાણીથી કરી અને ઘરનું પર્યાવરણ કેવું છે, મહિલાઓની સ્થિતિ કેવી છે, માતૃત્વ કામગીરીની સંવેદનાશીલ કેવી છે, પ્રતિનિધિત્વ અથવા તો આંગણવાડી દ્વારા હમણાં તો મા કાર્ડ ને એવું બધું બનાવવામાં આવે છે, તેના કારણે પણ આપણે જોઈ શકતા હોય અથવા તો એનો આપણને વિશ્વસનીય કોઈ એક આંક પ્રાપ્ત થઈ શકતો હોય છે, બરાબર. પ્રશ્ન નંબર 2માં 5મો, પ્રશ્ન નંબર 3માં 8મો, પ્રશ્ન નંબર 4માં 1લો અને પ્રશ્ન નંબર 5માં 4થો પ્રશ્ન લખવાનો રહેશે.